નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આ મહિનામાં બહુ જ બધી ફિલ્મો રિલીઝ થઈ. ફર્સ્ટ વીકમાં 2 ફિલ્મો રિલીઝ થઈ હતી, એક કાશી રાઘવ અને વિક્ટર 303. આ બંને ફિલ્મો સારી હતી, પણ તેમ છતાં એ ઓછી ચાલી, એ પણ એટલી જ હકીકત છે. 10 તારીખે બીજી એક ફિલ્મ રિલીઝ થઈ, મોમ તને નહીં સમજાય પણ ઠીકઠાક ચાલી રહી છે. અનફોર્ચ્યુનેટલી હું એ જોવા નથી જઈ શક્યો. અને 17 તારીખે બીજી 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તારો થયો, છૂટાછેડા અને હજી પણ એક ફિલ્મ છે, માલિકની વાર્તા. 24 તારીખે બહુ જ મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. એ ફિલ્મનું નામ છે ઉમરો. મિત્રો, આજે એનું ટ્રેલર રિલીઝ થયું છે અને ઉમરો તમને અગર ના ખબર હોય તો કહી દઉં કે ઉમરો ફિલ્મ હેલ્લારોના ડિરેક્ટર અભિષેક શાહની આ બીજી ફિલ્મ છે એઝ એ ડિરેક્ટર. અને ફિલ્મ બહુ જ સુંદર દેખાઈ રહી છે ટ્રેલર ઉપરથી. અભિષેક શાહ હંમેશા એવા જ પ્રકારની વાર્તાઓ લઈને આવે છે કે જેમાં સ્ત્રીઓની વાતો હોય, કે સ્ત્રીઓને ઘરમાંથી બહાર નીકળવાની વાત હોય, બેડીઓ તોડવાની વાત હોય, ઊંચા ગગનમાં ઉડવાની વાત હોય. અને આવી જ એક બીજી ફિલ્મ જેના ટ્રેલર ઉપરથી દેખાઈ રહ્યું છે કે આ પણ એક એવા જ પ્રકારની ફિલ્મ છે. ઉમરો ઓળંગવાની વાત છે. બહારના ફલકમાં, બહારના વિશ્વમાં નીકળી અને કંઈક કરી બતાવવાની વાત છે. પોતાની જાતને પ્રૂવ કરવાની વાત છે. સ્ત્રી શક્તિ ની આ વાત છે, સ્ત્રી સ્વતંત્રતાની વાત છે. અને બહુ જ સુંદર એનું ટ્રેલર છે. અગર તમે ના જોયું હોય તો આ ટ્રેલર તમે જલ્દીથી જોઈ શકો છો યુટ્યુબ પર. 24મી જાન્યુઆરીએ ઉમરો રિલીઝ થવાની છે. એક નાનકડી વાત એવી પણ છે કે ઉમરો એ મૂળે મરાઠી ફિલ્મ જિમ્મા નામની એક ફિલ્મ હતી, એની રીમેક છે. આ જિમ્માની મરાઠી સિનેમાની એ સૌથી વધારે કલેક્શન કરનારી ફિલ્મ હતી. આઈ વિશ કે ઉમરો પણ સુંદર નીકળે. એના ટ્રેલર પ્રમાણે, ટ્રેલર જોઈને તો ખબર પડે છે, લાગે છે કે ફિલ્મ બહુ સરસ હશે, મજાની ફિલ્મ હશે. અને ઘણા બધા કલાકારો એમાં કામ કરી રહ્યા છે, અઢળક કલાકારો. ડિટેલમાં વાત કરીશું આપણે રિવ્યુ વખતે, પણ અત્યારે હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે ફિલ્મનું ટ્રેલર જોઈને બહુ જ સરસ ફીલ આવી રહી છે. ફિલ્મ આખી લંડનમાં શૂટ થયેલી છે અને મોટા ભાગની લંડનમાં શૂટ થયેલી છે અને બહુ જ ઇમોશનલ અને ટચી સ્ટોરી લાગી રહી છે. સાથે સાથે કોમેડી પણ ભારોભાર છે આ વખતે, એવું પણ ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે. તો તમે હજી સુધી ટ્રેલર ના જોયું હોય તો જલ્દીથી ટ્રેલર જોઈ લો. અને બહુ જ સુંદર અભિષેક શાહે બહુ જ સુંદર ડિરેક્ટ કરી હોય અને વિઝ્યુઅલી તો બહુ જ સુંદર છે. લંડનને બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે અને મજા પડી જશે એવું લાગી રહ્યું છે. ઉમરો ફિલ્મ પણ જિમમાં જેટલી જ સુપરહિટ નીકળે અને લોકોને એન્ટરટેન કરે અને ખૂબ જ મજા કરાવે. તો મિત્રો, આ ફિલ્મ જોવાનું તમે ચૂકતા નહીં. 17મી તારીખે પણ ઘણી બધી ફિલ્મો આવી રહી છે, એ પણ તમે જોવા જજો. ગુજરાતી ફિલ્મો હવે એ ઉમરો ઓળંગીને આગળ વધી ગઈ છે. બહુ જ સારી ફિલ્મો આવે છે ગુજરાતીમાં પણ. તમે અગર હિન્દી ફિલ્મો જોવા જતા હોવ તો પ્લીઝ ગુજરાતી ફિલ્મો પણ જોવા જાઓ, એ પણ એટલી જ સુંદર ફિલ્મો બની રહી છે. તો આશા રાખું છું કે 24મી તારીખે ઉમરો ફિલ્મ આવે તો તમે પણ જોવા જશો અને એ ફિલ્મને માણશો. પ્રોડ્યુસરને પણ, ડિરેક્ટર પ્રોડ્યુસર અભિષેક શાહને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ ફિલ્મ બહુ જ ચાલે એવી મારા તરફથી અને ગુજરાતી ઓડિયન્સ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.